चलो मित्रों આપણે આજે ચેપ્ટર 2 ની શરૂઆત કરીએ। તમે અગાઉ ભણ્યા છો પણ છતાં તમારા માટે એક સારું રિવિઝન થશે। ચેપ્ટર 2 એકમ માપન પદ્ધતિ અને પારિમાણિક સૂત્રો। એમાં આપણે શરૂઆત કરીએ તો કે એકમ પદ્ધતિ। તમે ધોરણ 8 કે 10 માં એકમ પદ્ધતિ વિશે ભણ્યા છો। એમાં પહેલી છે FPS જેને કહેવાય છે બ્રિટિશ એકમ પદ્ધતિ। FPS નો મતલબ શું છે? F મતલબ ફૂટ છે, P એ પાઉન્ડ માટે છે, S मतलब सेकंड છે। આપણને ખ્યાલ છે કે ફૂટ એ કોનો એકમ છે? અંતરનો એકમ છે। પાઉન્ડ એ દળનો એકમ છે અને સેકન્ડ એ સમયનો એકમ છે। એટલે એનો મતલબ શું થાય કે અંતર, દળ અને સમય આ ત્રણેય FPS સિસ્ટમની મૂળભૂત રાશિઓ છે। એના પછી બીજી રાશિ અમલમાં આવી જેને કહેવાય છે CGS એકમ પદ્ધતિ। તમારે 11-12 ના ફિઝિક્સ દરમિયાન CGS એકમ પદ્ધતિનો ઉપયોગ કરવાનો થાય છે। તો CGS માં C નો મતલબ છે સેન્ટીમીટર, G નો મતલબ છે ગ્રામ, S જેને કહેવાય છે સેકન્ડ। તો આપણને ખબર છે કે સેન્ટીમીટર એ અંતરનો એકમ છે, ગ્રામ એ દળનો એકમ છે અને સેકન્ડ એ સમયનો એકમ છે। એટલે અહીં આગળ પણ ત્રણ મૂળભૂત રાશિ છે, અંતર, દળ અને સમય। એક ત્રીજી રાશિ એના પછી આપવામાં આવી MPS એકમ પદ્ધતિ। એમાં M मतलब मीटर છે, K मतलब किलोग्राम છે અને S मतलब સેકન્ડ છે। તો આપણને ખ્યાલ છે કે મીટર એ કોનો એકમ છે? અંતરનો, કિલોગ્રામ એ દળનો અને સેકન્ડ એ સમયનો। તો અહીં પણ ત્રણ રાશિઓ મૂળભૂત રાશિ છે, અંતર, દળ અને સમય। જ્યારે વિદ્યુત પ્રવાહની શોધ થઈ એના પછી બીજી પદ્ધતિ અમલમાં આવી જેને કહ્યું MPS એકમ પદ્ધતિ। તો એમાં ઉપર મુજબ M એ મીટર માટે છે, K એ કિલોગ્રામ માટે, S સેકન્ડ, A मतलब एम्पियर છે। તો મીટર એ અંતરનો એકમ છે, કિલોગ્રામ એ દળનો એકમ છે, સેકન્ડ એ સમયનો એકમ છે અને એમ્પિયર એ વીજ પ્રવાહનો એટલે કે વિદ્યુત પ્રવાહનો એકમ છે। એટલે વિદ્યુત પ્રવાહને પણ મૂળભૂત રાશિમાં એડ કરવામાં આવે છે। એટલે હવે પહેલા ત્રણ રાશિ મૂળભૂત રાશિ હતી, અંતર, દળ અને સમય। હવે કુલ ચાર થઈ, અંતર, દળ, સમય અને વીજ પ્રવાહ। પણ જેમ જેમ સમય ગયો તેમ નવી રાશિઓ સુધારતી ગઈ, નવા ટર્મ્સ સુધારવા ગયા। એ પ્રમાણે એક ઇન્ટરનેશનલ સિસ્ટમ આંતરરાષ્ટ્રીય એકમ પદ્ધતિ અમલમાં આવી કે જેમાં કુલ 7 મૂળભૂત રાશિઓ છે। હું એ લખું છું એનું નામ છે SI જેને કહેવાય છે સિસ્ટમ ઇન્ટરનેશનલ। તો SI એકમ પદ્ધતિમાં मतलब કે સિસ્ટમ ઇન્ટરનેશનલમાં કુલ 7 મૂળભૂત રાશિ છે। આપણે એના
એકમ પણ લખીએ તો પહેલી રાશિ છે અંતર, બીજી રાશિ છે દર, ત્રીજી રાશિ છે સમય, ચોથી રાશિ છે વિદ્યુત પ્રવાહ, પાંચમી રાશિ છે જ્યોતિ તીવ્રતા, છઠ્ઠી રાશિ છે થર્મોડાયનેમિક તાપમાન અને સાતમી રાશિ છે દ્રવ્યનો જથ્થો. આ સાત મૂળભૂત રાશિનો સિસ્ટમ ઇન્ટરનેશનલમાં સમાવેશ કરવામાં આવે છે. તો અંતર, તો આપણને ખબર છે કે અંતરનો એકમ શું લખી છે આપણે? મીટર. દળનો એકમ આપણે લખીએ છીએ કિલોગ્રામ. સમયનો એકમ આપણે લખીએ છીએ સેકન્ડ. વિદ્યુત પ્રવાહનો એકમ લખીએ છીએ આપણે એમ્પિયર. જ્યોતિ તીવ્રતા એનો એકમ લખીએ છીએ આપણે કેન્ડેલા. થર્મોડાયનેમિક તાપમાનનો એકમ છે કેલ્વિન અને દ્રવ્યના જથ્થાનો એકમ છે મોલ. તો આ દરેક એકમને સંકેતોમાં દર્શાવવા માટે કેવી રીતે દર્શાવાય છે તો એ જોઈશું કે મીટર મતલબ સ્મોલ m છે, કિલોગ્રામ માટે કેજી લખાય છે, સેકન્ડ માટે સ્મોલ s, એમ્પિયર માટે કેપિટલ A, અથવા જો આખું નામ લખવું હોય તો બધા અક્ષર સ્મોલ એટલે કે એમ્પિયર આપણ. કેન્ડેલા માટે CD, કેલ્વિન માટે કેપિટલ CD સ્મોલ છે, કેલ્વિન માટે કેપિટલ K અને મોલ માટે સ્પેલિંગ MOL. એટલે આ પ્રમાણે એના એકમના સંકેતો છે. તો યાદ રાખો કે સિસ્ટમ ઇન્ટરનેશનલમાં કુલ 7 મૂળભૂત રાશિ, 7 મૂળભૂત રાશિના 7 એકમો અને એ દરેક એકમના સંકેતો. તો આપણે સંકેતોને ચોક્કસ રીતે લખીએ છીએ, ગમે તેમ લખતા નથી. તો આપણે આમાં એક બીજો ટોપિક લઈએ કે એકમ લખવો કેવી રીતે. જ્યારે આપણે એકમના સંકેતાક્ષરો લખવાના થાય તો કેવી રીતે દર્શાવવા જોઈએ. એકમના સંકેતાક્ષરો કેવી રીતે લખવા. તો એકમના સંકેતાક્ષરોની વાત કરીએ તો એમાં પહેલી વાત છે કે તમારે એકમને એના સંકેત મુજબ જ દર્શાવવો જોઈએ. ધારો કે મીટર છે તો મીટર સ્મોલ m વડે દર્શાવાય, કેપિટલ M વડે દર્શાવાય નહીં. આ એની રીત સાચી છે. સ્મોલ m લખાય, એમાં કેપિટલ M લખાય નહીં. ધારો કે કિલોગ્રામ છે તો કિલોગ્રામ માટે કેજી લખાય, કેપિટલ કેજી જેમ લખાય નહીં. મતલબ કે આપણે આપણી ઈચ્છા મુજબ લખી શકતા નથી. એકમના સંકેતાક્ષરો જે પ્રમાણે નક્કી કર્યા છે તમારે એ પ્રમાણે જ લખવા પડે. બીજો નિયમ છે કે સંકેતાક્ષરોની વચ્ચે કે અંતે આપણે કોઈ પ્રકારના ચિહ્નો એટલે કે અલ્પવિરામ કે પૂર્ણ વિરામ મૂકવાના નથી. ધારો કે કેજી ની વાત છે, કિલોગ્રામ લખવા છે તો કેજી આ પણ લખાય, પછી કે ડોટ જી ડોટ આ ખોટું છે, કેજી પછી ડોટ મૂકવું તો પણ ખોટું છે. હા, વાક્ય પૂરું થતું હોય તો એના અંતે આપણે પૂર્ણ વિરામ મૂકીએ છીએ, પણ એકમના સંકેતાક્ષરોની વચ્ચે કે અંતે કોઈ પ્રકારનું ચિહ્ન મુકાય નહીં. ન અલ્પવિરામ કે ન પૂર્ણ વિરામ, કોઈ પ્રકારનું ચિહ્ન મૂકી શકાય નહીં. એટલે આ એની રીત સાચી છે. m પછી ડોટ, ધારો કે m લખાય પણ m ડોટ આ પ્રમાણે લખાય નહીં. એમાં ત્રીજો રૂલ્સ છે કે એકમ જ્યારે બહુવચનમાં લખવાનું થાય તો એનું બહુવચન કરવાનું નહીં. જેમ કે
1 મીટર છે તો શું લખાય એને 1 m 1 મીટર લખાય. ધારો કે 5 છે તો 5 m જ લખાય. એટલે મીટર્સ બાય નહીં, મીટર્સ બહુવચન કરવાનું નહીં, માત્ર શું લખવાનું મીટર. ધારો કે 10 કિલોગ્રામ છે તો 10 કેજી લખાય, 10 કેજીસ એવું લખાય નહીં. એટલે 10 કિલોગ્રામનો આપણે બોલતા નથી, માત્ર શું બોલીએ છીએ 10 કિલોગ્રામ એ પ્રમાણે. એટલે આ બાબતનું ખાસ ધ્યાન રાખજો કે જ્યારે એકમને બહુવચનમાં લખવાનું થાય ત્યારે આપણે બહુવચન કરતા નથી. મીટર હોય તો મીટર, કેજી હોય તો કેજી એ પ્રમાણે લખીએ છીએ. કિલોગ્રામ કે મીટર આપણે એવું લખતા નથી. એના પછી એક નિયમ છે કે જ્યારે એકમ કોઈ વૈજ્ઞાનિકના નામ પરથી હોય અને તમારે લખવું હોય, ધારો કે વિદ્યુત પ્રવાહ છે, વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર છે, તો આપણને ખ્યાલ છે કે એમ્પિયર પણ તો એક વૈજ્ઞાનિક એમ્પિયરે વીજ પ્રવાહની શોધ કરી, એટલા માટે એની યાદમાં વીજ પ્રવાહનો એકમ આપવામાં આવે એમ્પિયર. તો એમ્પિયરને જ્યારે મારે સંકેતમાં લખવો હોય ત્યારે શું લખાય? કેપિટલ A, અથવા આખું નામ લખવું હોય તો બધા અક્ષર કેપિટલ. યાદ રાખો, જ્યારે ટૂંકમાં દર્શાવવો હોય ત્યારે પહેલો અક્ષર કેપિટલ, બીજો આવતો હોય તો સ્મોલ, અને આખું નામ લખવું હોય તો સંપૂર્ણ અક્ષરો બધા સ્મોલ રાખવા પડે. ધારો કે બળ છે, બળનો એકમ શું છે? ન્યૂટન. આપણને ખ્યાલ છે કે ન્યૂટન વૈજ્ઞાનિક હતા. તો જ્યારે મીટર દર્શાવવા થાય ત્યારે લખવું પડે કેપિટલ એ, અને આખું લખવું હોય ત્યારે બધા અક્ષર સ્મોલ. એટલે આ બાબતનું ખાસ ધ્યાન રાખજો કે આપણે ગમે તેમ એકમ લખતા નથી. તમારે અક્ષર મતલબ કે એકમ રૂપમાં દર્શાવવું હોય તો પહેલો અક્ષર કેપિટલ, બીજો આવતો હોય તો સ્મોલ લખો, અને આખું નામ લખવું હોય તો બધા અક્ષર સ્મોલ લખો. એટલે આ એના 3-4 રૂલ્સ છે, એ ખાસ યાદ રાખજો કે તમારે યાદ રાખવા માટે છે. એટલે તમે જ્યારે એકમ લખો ત્યારે ભૂલ ન કરો એ માટે મેં ખાસ લખ્યા છે. હવે આપણે એકમ પદ્ધતિઓ વિશે જોયું. એના પછી એની મૂળભૂત રાશિઓ અને બીજી રાશિઓ વિશે વાત કરીએ તો રાશિના 3 પ્રકાર છે. એક પહેલી છે મૂળભૂત રાશિ, જે પાયાની રાશિઓ છે, જેના આધારે બાકીની બીજી રાશિઓ શોધાયેલી છે. એટલે કે મૂળભૂત રાશિઓ આપણે જોયું કઈ કઈ હતી? તો કે અંતર, દર, સમય, વીજ પ્રવાહ, વિદ્યુત તીવ્રતા, તાપમાન અને દ્રવ્યનો જથ્થો. એના પછી આવે છે સાધિત રાશિઓ. તો સાધિત રાશિઓ કોને કહેવાય? તો કે એવી રાશિઓ જે મૂળભૂત રાશિઓ પરથી મેળવેલી છે. સાધિત રાશિ મતલબ કે એવી રાશિઓ જે મૂળભૂત રાશિઓ પરથી મેળવેલી છે. જેમ કે આપણે વાત કરીએ વેગ, તો વેગ માટેનું સમીકરણ શું છે? અંતર ભાગ્યા સમય. તો અંતર મૂળભૂત રાશિ, સમય મૂળભૂત રાશિ. તો અંતર અને સમય બે મૂળભૂત રાશિઓના સમન્વયથી વેગ રાશિ બની છે. એટલે વેગ એ કેવી રાશિ છે? સાધિત રાશિ છે. ધારો કે આપણે લખીએ બળ, તો બળનો મતલબ દર ગુણ્યા પ્રવેગ. ચલો, દળનું દળ, પ્રવેગનો મતલબ આપણને ખબર છે, પ્રવેગ એટલે અંતર ભાગ્યા સમયનો વર્ગ. એટલે દળ મૂળભૂત રાશિ, અંતર મૂળભૂત રાશિ, સમય મૂળભૂત રાશિ. તો આ ત્રણેય રાશિઓ ભેગી થઈ અને શું બનાવે છે? બળ. એટલે બળને આપણે કેવી રાશિ કહીશું? સાધિત રાશિ કહીશું. એટલે
આ પ્રમાણે મૂળભૂત રાશિ અને સાદિત રાશિઓ છે. હવે એના એકમો છે. જે મૂળભૂત રાશિના એકમો છે એને કહેવાય છે મૂળભૂત એકમો. મૂળભૂત રાશિના એકમોને મૂળભૂત એકમો કહેવાય છે. જેમ કે મીટર, કેજી, સેકન્ડ, મોલ, એમ્પિયર વગેરે જે આપણે સિસ્ટમ ઇન્ટરનેશનલમાં જોયા છે. સાદિત રાશિના જે એકમો છે એને કહેવાય છે સાદિત એકમો. તો કે મૂળભૂત એકમો પરથી મેળવેલા એકમોને સાદિત એકમો કહે છે. જેમ કે વેગની વાત કરીએ તો વેગ મતલબ અંતર ભાગ્યા સમય. અંતરનો એકમ મીટર, સમયનો એકમ સેકન્ડ, એટલે કે વેગનો એકમ શું થયો? મીટર પર સેકન્ડ. તો આ બંને મૂળભૂત એકમો છે. તો એના વડે જે એકમ બને એને કહેવાય છે સાદિત એકમ. ધારો કે બળ છે તો બળનો એકમ કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ સ્ક્વેર. દળનું એકમ કિલોગ્રામ, અંતરનો એકમ મીટર, સમયનો એકમ સેકન્ડ. એ વર્ગ છે એટલે સેકન્ડ સ્ક્વેર આવશે, અથવા જેને આપણે કહીએ છીએ ન્યૂટન. તો આ સાદિત એકમ છે જે મૂળભૂત રાશિઓ પરથી મેળવેલા છે. એટલે આ બાબત ખાસ યાદ રાખજો. હવે એક ત્રીજો પ્રકાર છે રાશિઓનો, જેને આપણે કહીએ છીએ પૂરક રાશિઓ. પૂરક રાશિઓમાં ખાસ ધ્યાન રાખજો. આપણે બેઝિક મેથ્સમાં ખૂણા વિશે ભણાવ્યું છે, અંશ અને રેડિયન. તો એમાં પહેલી જે રાશિ છે એ સમતલ કોણ છે. પહેલી પૂરક રાશિ સમતલ કોણ, જેનો એકમ છે રેડિયન, જેને આપણે દર્શાવીએ છીએ RAD વડે. આમ તો આપણે અંશમાં લખીએ છીએ, પણ જ્યારે પ્રોપરલી દર્શાવન થાય ત્યારે આપણે ખૂણાને શેમાં લખવું પડે? રેડિયનમાં. તમારે વારે ઘડીએ અંશમાંથી રેડિયન, રેડિયનમાંથી અંશ એવા કન્વર્ઝન આવશે. એટલે બેઝિક મેથ્સમાં આપણે શીખ્યા છીએ, એને બરાબર ખાસ ધ્યાન રાખજો. એટલે આપણને ખ્યાલ છે કે 180 અંશ બરાબર પાઈ રેડિયન છે. એટલે મેં તમને બેઝિક મેથ્સમાં સમજાવેલું છે. તો એક કન્વર્ઝન તમારે ખાસ યાદ રાખવાનું છે, અથવા આના પર તમે પણ મેળવી શકો. એટલે પૂરક રાશિમાં પહેલા સમતલ કોણ રેડિયન કહેવાય છે. એટલે આ ટાઈપથી જે ખૂણો બને છે, ધારો કે આ ખૂણો છે થીટા, તે ખૂણો થીટા આપણે શેમાં લખીએ છીએ? રેડિયનમાં લખીએ છીએ. બીજો છે ઘન કોણ, જેનો એકમ છે સ્ટીરેડિયન. જેનો એકમ છે સ્ટીરેડિયન, જેને લખીએ છીએ આપણે SR વડે. આ કોણ કેવો છે કે ધારો કે આ પ્રમાણે છે. આ બિંદુ છે, ધારો કે આ બિંદુ આ ચારે સેન્ટર સાથે, ચારે કેન્દ્ર સાથે કેટલો ખૂણો બનાવે છે? એ જે ખૂણો આપણને મળે છે એ ખૂણો જે છે એ દર્શાવે છે ઓમેગા વડે. એટલે કે સ્ટીરેડિયનને દર્શાવે છે ઓમેગા વડે. એટલે અહીંયા આગળ આ બાબત ખાસ ધ્યાન રાખજો કે રેડિયન માટેનો સંકેત RAD છે, સ્ટીરેડિયન માટેનો સંકેત ઓમેગા છે. આ જે ખૂણો બને છે ઓમેગા છે. એટલે આ ઘન કોણ છે. અને ત્રીજી પૂરક રાશિ છે રેડિયો એક્ટિવિટી. જેના બે એકમો છે, એક ક્યુરી અને બીજો એકમ છે બેક્ટેરિયલ. ક્યુરી દર્શાવે છે CI વડે, બેક્ટેરિયલ દર્શાવે છે BQ વડે. ક્યુરી અને બેક્ટેરિયલ બંને સાઇડ સુધા, એટલે એમના ટૂંકમાં નામ લખીએ છીએ.
ટૂંકમાં એકમ દર્શાવતા પહેલો અક્ષર કેપિટલ, બીજો અક્ષર સ્મોલ, તો CI અને BQ. આ બંને એકમ એ રેડિયો એક્ટિવિટી માટેના છે જે તમારે ધોરણ 12 માં ઉપયોગ કરવામાં આવશે. એટલે ત્રણ ફોટોગ્રાફી છે: સમતલ કોણ, ઘન કોણ અને રેડિયો એક્ટિવિટી. સમતલ કોણ માટેનો એકમ રેડિયન, ઘન કોણ માટેનો એકમ સ્ટેરેડિયન અને રેડિયો એક્ટિવિટી માટેનો એકમ છે ક્યુરી અને બીજો એકમ છે બેક્ટેરિયમ. એટલે આ બધી બાબતો તમે ખાસ યાદ રાખજો. આપણે વારે ક્રિયાની જરૂર પડશે એટલે એને ભૂલી જતા નહીં. લેક્ચર વારે ઘડીએ રિપીટ કરી અને જોતા રહેવાનું, જે તમને એનો આઈડિયા હંમેશા મગજમાં બેસી જાય. હવે આપણે આગળ જ્યારે વાત કરીએ તો એકમ પદ્ધતિની વાત કરી. હવે આપણે વાત કરીશું માપન માટે. માપન આપણે ત્રણ પ્રકારના અહીં ભણવાના છે. એક લંબાઈનું માપન એટલે કે અંતરનું માપન, બીજું છે દળનું માપન અને ત્રીજું છે સમયનું માપન. તો આપણે શરૂઆત કરીએ લંબાઈના માપનથી. ચલો હવે લંબાઈના માપનની વાત કરીએ. લંબાઈનું માપન, તો લંબાઈના માપનમાં આપણને ખ્યાલ છે કે આપણે 10⁻15 મીટરથી લઈ 10⁻26 મીટર સુધીના માપન કરીએ છીએ. એટલે 10⁻15 મીટર કોની ત્રિજ્યા છે? ન્યુક્લિયસની ત્રિજ્યા છે. ત્યાંથી લઈ ગેલેક્સીની લંબાઈ એટલે કે આપણું જે અવલોકિત વિશ્વ છે એની લંબાઈ સુધીના માપનની આપણે વાત કરીએ છીએ. તો ન્યુક્લિયસની ત્રિજ્યા સૌથી ઓછામાં ત્રિજ્યા છે. ત્યાંથી લઈને મેક્સિમમ માપન આપણે કરીએ છીએ. તો સ્વાભાવિક છે કે બધા માપનથી એક સરખી પદ્ધતિ થાય નહીં. આપણે ધોરણ 11માં અને 12માં પ્રેક્ટિકલમાં આપણે બે સ્કેલ ભણવાના આવે છે. એક વર્નિયર સ્કેલ અને બીજો છે માઇક્રોમીટર સ્ક્રૂ. એક વર્નિયર સ્કેલ અને બીજો માઇક્રોમીટર સ્ક્રૂ. તો આ બંને સ્કેલની મદદથી આપણે સૂક્ષ્મ અંતરો માપી શકીએ છીએ અને એકદમ ચોકસાઈ વડે માપી શકીએ છીએ. ધારો કે કોઈ પટ્ટી આપી છે અને તમારે એની એક્ઝેક્ટ લેન્થ, એની એક્ઝેક્ટ લંબાઈ માપવી છે, તો આપણે સાદી માપ પટ્ટીનો ઉપયોગ કરીએ છીએ. પણ સાદી માપ પટ્ટીમાં તમને ચોક્કસ અંતર મળશે નહીં, કારણ કે સાદી માપ પટ્ટી તમને અંતર ક્યાં સુધી બતાવશે? 1 mm સુધી. 1 mm થી ઓછું એ માપી શકતું નથી. જ્યારે વર્નિયર સ્કેલ એ 0.1 mm કે 0.05 mm પર માપી શકે છે. એટલે સાદી માપપટ્ટી કરતા તમે જો વર્નિયર કેલિપર્સનો ઉપયોગ કરો તો તમને ચોક્કસ લંબાઈ મળશે. ધારો કે કોઈ સૂક્ષ્મ અંતર માપવા છે, ધારો કે કોઈ ટાંકણી છે અથવા કોઈ તાર છે અને તારનો વ્યાસ માપવો છે, તો એના માટે શું વપરાય છે? માઇક્રોમીટર સ્ક્રૂ. ત્યાં તમે વર્નિયર કેલિપર્સનો ઉપયોગ કરી શકતા નથી. આ બધું આપણે પ્રેક્ટિકલમાં આવશે અને ફરજિયાત શીખવું જ પડશે, કારણ કે દરેક પ્રેક્ટિકલમાં આગળ ઉપયોગી છે. માઇક્રોમીટર સ્ક્રૂનો ઉપયોગ કોઈ નાનો ગોળો છે તો એનો વ્યાસ માપવા માટે, અથવા કોઈ ઝીણો તાર છે એનો વ્યાસ કે ત્રિજ્યા માપવા માટે આપણે માઇક્રોમીટર સ્ક્રૂનો ઉપયોગ કરીએ છીએ. અને ઓછામાં ઓછું 0.001 mm સુધીનું માપ માપી શકે. સોરી, સેન્ટીમીટરની વાત છે, એટલે એ ખાસ યાદ રાખજો. હવે એના સિવાય લંબાઈના એકમો જે છે એ આપણને ખબર છે કે મીટર, કિલોમીટર, સેન્ટીમીટર, આ પ્રમાણે એકમ તમે ભણાયા છે.
એક સેન્ટીમીટર, મીટર અને કિલોમીટર. આ ત્રણેયથી તમે પરિચિત છો. એના સિવાયના 1-2 એકમની આપણે વાત કરવી છે. તમે કદાચ એનાથી પણ પરિચિત હશો. ધારો કે લંબાઈનો એક એકમ છે ફર્મી. એક ફર્મીનો મતલબ 10⁻15 મીટર છે. એટલે ફર્મી એકમ પણ એ સૂક્ષ્મ એકમ છે. બીજો એક એકમ છે નાનો કે જેને આપણે કહીએ છીએ એંગસ્ટ્રોમ. એંગસ્ટ્રોમ કે જેનો મતલબ છે 10⁻10 મીટર. તમે એંગસ્ટ્રોમ વિશે ભણેલા કોઈ પ્રકાશની તરંગલંબાઈ માપવાની થાય છે તો શું આપીએ છીએ આપણે એંગસ્ટ્રોમમાં લખીએ છીએ. પણ એક એંગસ્ટ્રોમ મતલબ 10⁻10 મીટર. એટલે આ પણ સૂક્ષ્મ એકમો માટે વપરાય છે. હવે બીજા મોટા એકમની વાત કરીએ તો એક એસ્ટ્રોનોમિકલ યુનિટ છે 1 AU. આને કહેવાય છે એસ્ટ્રોનોમિકલ યુનિટ. मतलब કે એવરેજ ડિસ્ટન્સ બિટવીન અર્થ એન્ડ સન, સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું જે સરેરાશ અંતર છે એની વાત કરી છે. 1.496 ગુણ્યા 10⁻11 મીટર. એટલે આ એકમ તમારે ખાસ રાખવાનું તો 1 AU મતલબ 1.496 ગુણ્યા 10⁻11 મીટર. એના પછી પ્રકાશ વર્ષ છે 1 લાઇટ યર. એક પ્રકાશ વર્ષ. તો એક પ્રકાશ વર્ષ અંતર કોને કહેવાય કે પ્રકાશનું કિરણ એક વર્ષમાં જે અંતર કાપે તેને આપણે એક પ્રકાશ વર્ષ કહીએ છીએ. ખાસ રાખજો કે પ્રકાશનું કિરણ એક વર્ષમાં જે અંતર કાપે એને કહેવાય એક વર્ષ. આપણને ખબર છે કે પ્રકાશનો વેગ 3 × 10⁸ મીટર પર સેકન્ડ છે. એક સેકન્ડમાં 3 × 10⁸ મીટર અંતર કાપે છે. તો આ વેગથી એક વર્ષમાં જે અંતર કપાય એને કહેવાય છે એક પ્રકાશ વર્ષ. એટલે કે એક પ્રકાશ વર્ષ બરાબર 9.46 ગુણ્યા 10⁻15 મીટર છે. 9.46 ગુણ્યા 10⁻15 મીટર. આ એક પ્રકાશ વર્ષના મીટરમાં કન્વર્ઝન આપેલું છે આપણને. હવે એક પાર્સેકની વાત છે. એક બીજો એકમ છે મોટો એકમ. એક પાર્સેકનો મતલબ છે 3.08 ગુણ્યા 10⁻16 મીટર. આ લાઇટ યર કરતા પણ એક મોટો એકમ બને છે. તો એક પાર્સેક કોને કહીશું આપણે? એક પાર્સેક મતલબ 3.016 મીટર છે. એ તો ખ્યાલ આવી ગયો. પણ એક પાર્સેક એટલે શું કે ધારો કે તમે બે બિંદુ છે, બિંદુ A અને બિંદુ B. ધારો કે આ બંને વચ્ચેનું અંતર છે 1 AU. એટલે કે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું સરેરાશ અંતર 1 AU છે. એસ્ટ્રોનોમિકલ યુનિટ. ધારો કે આ બે બિંદુથી તમે એક બિંદુ લો અને આ બિંદુ વચ્ચે રેખા ખીંચો. આ પ્રમાણે લાઈન આપણે જોઈન્ટ કરીએ કોઈ બિંદુ આગળ. અને જો આ ખૂણો 1 સેકન્ડ, ખૂણો થીટા બરાબર કેટલો છે 1 સેકન્ડ જો બનતો હોય તો આપણને ખબર છે કે 1 અંશ એટલે કેટલા 60 મિનિટ છે. અને હવે 1 મિનિટ સેકન્ડ કેટલી છે 60 સેકન્ડ છે. જે સમય પ્રમાણે છે એ પ્રમાણે એમનો પણ છે. એટલે 1 સેકન્ડ જો ખૂણો બનતો હોય, ધારો કે આ સી બિંદુ છે કે સી બિંદુ આગળ આ A અને B બિંદુ ભેગા થઈ અને 1 સેકન્ડ ખૂણો બનાવતા હોય, પણ A અને B વચ્ચે કેટલું હોવું જોઈએ 1 AU. તો આ A થી C નું અંતર કે B થી C નું અંતર કેટલું કહેવાશે? 1 પાર્સેક કહેવાશે. સમજો બરાબર કે બે બિંદુ વચ્ચેનું અંતર 1 AU હોય અને બંને બિંદુ કોઈ બિંદુ સાથે 1 સેકન્ડનો ખૂણો બનાવે તો જેટલા અંતરે આ ખૂણો બનતો હોય તે અંતરને કહેવાશે 1 પાર્સેક.
અને 1 પાસ્કલ મતલબ 3.08 ગુણ્યા 1016 મીટર. એટલે અહીં આગળ નાના એકમો પણ છે જે ન્યુક્લિયસમાં વપરાય છે, મતલબ સૂક્ષ્મ અંતરો માટે, અને ઘણા બધા એકમો જે આપણે બ્રહ્માંડમાં એટલે કે યુનિવર્સમાં આપણે ઉપયોગ કરીએ છીએ. હવે એના સિવાય બીજી એક બે મેથડ લંબાઈને વાપરવી છે, જે આપણે બીજા લેક્ચરમાં જોઈશું.